એને રણજી ટ્રોફીની ટીમમાંથી નિવૃત્તિ લીધી રાજકોટ નાઇટ મેચમાં, અને એ જ વર્ષની અંદર તરત ને તરત એને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવ્યો. નવાઈની વાત બીજી બે તો એ છે સૌથી વધારે કે આખા ઇન્ડિયાની અંદર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એક જ એવું છે કે જેની અંદર છેલ્લા 45 વર્ષથી એક પણ ચૂંટણી નથી થઈ. 45 વર્ષથી તો એક જ પરિવાર અને એક જ ગ્રુપ બધું ચલાવે છે. પહેલી પ્રેયર એ છે કે જિલ્લા ક્રિકેટ એસોસિએશનને મતના અધિકાર સાથે સભ્ય બનાવવા. ક્રિકેટ એ ભારતની અંદર આમ તો રાષ્ટ્રીય રમત નથી, પરંતુ ક્રિકેટને પ્રેમ વર્ષોથી ભારતના લોકો એટલો કરતો આવ્યા છે. અને ક્રિકેટ પ્રત્યેનો આપણો જે પ્રેમ છે, આપણે ગલી ક્રિકેટથી માંડી અને વર્લ્ડ ચેમ્પિયનશિપની ટ્રોફી જીતીને આવ્યા સુધી આપણે આ પ્રેમ જોયો છે. આપણે દર વર્ષે જે પ્રેમ છે એને આઈપીએલ મેચમાં કે જે ટેસ્ટ મેચેસ રમાતા હોય છે કે જે વિવિધ ટુર્નામેન્ટ્સનું આયોજન થતું હોય છે એવા આપણે જોતા હોઈએ છીએ. અને ક્રિકેટ પ્રત્યેનો આપણો પ્રેમ એટલો બધો છે કે આપણે જ્યારે મેચ શબ્દ બોલીએ ત્યારે આપણા મગજમાં સૌથી પહેલા ક્રિકેટ આવે છે. જો કે મેચ જે શબ્દ છે એ ઘણી બધી રમતો માટેનો શબ્દ છે. મેચ એટલે કોઈ પણ રમત હોઈ શકે, પરંતુ આપણા હૃદયમાં ક્રિકેટ એટલી પ્રેમ ભર્યું વસેલું છે કે આપણને મેચ શબ્દ આવતા જ ક્રિકેટ યાદ આવે છે. અને જે રીતે અગાઉ પણ અમે અહેવાલો કરેલા છે કે આ જે રમત છે એ રમતની દ્રષ્ટિએ એ સ્પોર્ટ્સમેનશીપથી રમાય, ખેલદિલીથી રમાય ત્યાં સુધી સારું છે, પરંતુ રમતની અંદર જ્યારે પોલિટિક્સ ઘૂસી જાય છે ત્યારે એ ઘણા બધા લોકો માટે નુકસાનકારક સાબિત થતું હોય છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લઈને છેલ્લા ઘણા સમયથી ઘણા બધા વિવાદો વારંવાર સામે આવી રહ્યા છે. આ વિવાદો શું છે, આ વિવાદોનું કારણ શું છે, એનું નિવારણ શું હોઈ શકે, બધા જ વિશે વાત કરવી છે આ અહેવાલમાં. જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન છેલ્લા ઘણા સમયથી વિવાદોના વમણમાં ફસાયેલું છે. અને વિવાદ જે છે કોઈ એક વિષયને કે એક મુદ્દાને લઈને નથી. ઘણા બધા એવા મુદ્દાઓ છે જે શંકાના દાયરામાં છે. કોર્ટની અંદર પણ આ વિષયને લઈને કેસ ચાલી રહ્યા છે, તપાસ પણ ચાલી રહી છે. અને આ વિવાદો શું છે, એનું કારણ શું છે, આ બધા વિશે આજે આપણે વાત કરવી છે. આ વાત કરવા માટે આપણી સાથે આજે પોરબંદરથી પોરબંદર જિલ્લાનું જે ક્રિકેટ એસોસિએશન છે એના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ આપણી સાથે જોડાયા છે, રાજેશભાઈ જાડેજા. રાજેશભાઈ, BSI ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન કે જે પ્રકારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પર આ પ્રકારે જે આક્ષેપો થઈ રહ્યા છે, આપ આ બધા આક્ષેપોને કઈ રીતે જુઓ છો? નમસ્તે રીતિબેન. આ આક્ષેપોને એઝ એ ક્રિકેટર હું એ રીતે જોઉં છું કે જ્યારે કોઈ પણ સંસ્થા ક્રિકેટની સાથે સંકળાયેલા લોકો ન હોય અને જે મેદાનમાં ક્રિકેટ ન રમ્યા હોય, 66 યાર્ડની જે પીચ છે ત્યાં એમને 150 કિલોમીટરની ઝડપે આવેલા બોલ ફેસ ન કર્યા હોય અને એ લોકો જયારે આ આવી સંસ્થાનું સંચાલન કરતા હોય અને કાનના કાચા હોય, આમ જોવા જઈએ તો, કે જે એની આસપાસના લોકો જે હોય એને જે ફીડબેક આપતા હોય એ જ ફીડબેક એ લોકો સાંભળતા હોય અને એની ઉપર જ બધું નિર્ણય લેતા હોય, તો ત્યારે આવા વિવાદો શરૂ થાય છે જે અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલે છે. એવું ભારત દેશની અંદર આવા 30 ક્રિકેટ એસોસિએશન અત્યારે કાર્યરત છે અને 30 માંથી ઘણા ખરાની અંદર આ પ્રકારના વિવાદો ચાલે છે. કારણ કે બધી જગ્યાએ નોન ક્રિકેટર્સ જે છે, કે જે લોકો ક્રિકેટ નથી રમ્યા, એ બધા સંસ્થાનું સંચાલન કરતા હોય છે અને છેલ્લા ઘણા વર્ષોથી કરતા હોય છે. સમજી લો કે ઘણા વર્ષો એટલે મારો કહેવાનો મતલબ છે કે 25-30 વર્ષ, 40 વર્ષથી એક ને એક જ પરિવારના લોકો હોય, કા પછી એક જ ગ્રુપ હોય એ કરતા હોય અને જેમાં ક્રિકેટરોને કોઈ સ્થાન જ ન હોય. એકાદ ક્રિકેટર રાખી દીધો હોય એમને અને બાકીના બધા જે હોય એ બધા એમના મળતિયા હોય અને ક્રિકેટનું એડમિનિસ્ટ્રેશન જાણતા ન હોય ક્યારે પણ કે કેવી રીતે આ ક્રિકેટનું એડમિનિસ્ટ્રેશન થતું હોય છે એ પ્રમાણે.
એવા લોકો જયારે સંચાલન કરે એટલે પછી સ્વાભાવિક છે કે જે ક્રિકેટ રમતા હોય છે, જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હોય, રણજી ટ્રોફીનું ક્રિકેટ રમતા હોય, રણજી ટ્રોફી થી ઉપરનું પણ ક્રિકેટ રમતા હોય, એ લોકો જયારે નિવૃત્ત થાય ત્યારે એમને સિલેક્ટર કે ટીમ સાથેનું કોઈ સપોર્ટ સ્ટાફમાં એમાં જગ્યા આપવી જોઈએ જે જરૂરી, એ ક્યારેક ન મળતી હોય, એને એડમિનિસ્ટ્રેશનમાં જગ્યા આપવી જોઈએ, એ ન આપતા હોય, એટલે પછી આવા બધા વિવાદો શરૂ થાય છે. હું આ રીતે જોઉં છું એને. અને જે અત્યારના સંચાલકો છે જે એ લોકોએ એ સમજવું જોઈએ કે અત્યારે એઆઈ નો જમાનો આવી ગયો છે, એટલે હવે કોઈ પણ વસ્તુ મીડિયાથી કે સોશિયલ મીડિયાથી દૂર નથી રહેવાની. અને ક્રિકેટની અંદર આઈપીએલ ઇન્ડિયાની અંદર સ્પેશિયલી આઈપીએલ જ્યારથી આવ્યું છે ત્યારથી અઢળક પૈસા આવી ગયા છે. આમાં ખેલાડીઓને પણ અઢળક પૈસા મળે છે અને સંચાલકોને મળે છે, સંસ્થાને મળે છે. બીસીસીઆઈ નામની જે સંસ્થા છે, બોર્ડ ઓફ ક્રિકેટ ફોર કંટ્રોલ ઇન ઇન્ડિયા, એ સંસ્થા આ બધું મુખ્ય અને સંચાલક છે. અને ત્યાંથી કરોડો રૂપિયા 30 ડિસ્ટ્રિક્ટને એસોસિએશનને, સ્ટેટ એસોસિએશનને આપવામાં આવે છે. એટલે એ બધા એસોસિએશનો ને જે ક્રિકેટની અંદર ખર્ચ કરવાનો હોય છે, ક્રિકેટની ડેવલપમેન્ટ ગ્રાસરૂટ લેવલ ઉપરથી જે ચલાવવાની હોય છે અને ડેવલપ કરવાની હોય છે, એ નથી કરતા. અને એક પોતાના પરિવારની એક આ મિલકત છે અથવા પોતાના પરિવારનો એક આ બિઝનેસ છે, કારણ કે એમના દાદા કરતા હોય, દાદામાંથી એના દીકરા આવ્યા હોય, દીકરામાંથી એના પૌત્ર આવી ગયા હોય આ સંસ્થા ચલાવવા માટે. એટલે એમ જ સમજતા હોય કે આ તો આપણા બાપુજીની ખેતી છે. એમ આપણે જેમ અમે લોકો બધા જેમ ખેતીના ખેડૂત પુત્રો છીએ અને અમને બાપ દાદાની મિલકત આવી જાય, એવી રીતે એસોસિએશન પણ એ લોકો એવું સમજવા માંડે છે ભારતભરમાં. એટલે રાજેશભાઈ, આને આ હિસાબે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જે પરિવારવાદના જે આક્ષેપો થાય છે એને લઈને તમારું શું માનવું છે? એટલે હું એક સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન નહીં, હું આખા ઇન્ડિયાની વાત કરું છું. આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં તો ચોક્કસ છે, 45 વર્ષથી તો એક જ પરિવાર અને એક જ ગ્રુપ બધું ચલાવે છે. અને જેમાં નવાઈની વાત, એ સૌથી નવાઈની વાત એ છે કે હમણાં જે કોર્ટની અંદર, હાઈકોર્ટની અંદર જે રૂરલ ક્રિકેટ એસોસિએશન ઓફ પોરબંદરે કેસ કરેલો છે, એની જે મુખ્ય પ્રેયર છે હાઈકોર્ટના જજની સમક્ષ, એમાં પહેલી પ્રેયર એ છે કે જિલ્લા ક્રિકેટ એસોસિએશનને મતના અધિકાર સાથે સભ્ય બનાવવું. એટલે તમે સમજી લ્યો કે જ્યારથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સ્થાપના થઈ છે 1965 થી, મારા જન્મ વખત, એટલે મારું 61મું વર્ષ છે, એટલે 61 વર્ષ પહેલા જયારે સ્થાપના થઈ ત્યારથી લઈ અને આજ દિવસ સુધી કોઈ પણ જિલ્લા ક્રિકેટ એસોસિએશન આમાં સભ્ય નથી. અને જે સભ્ય પદો હતા એની અંદર પણ 1% પણ લોકો મેમ્બર નથી, ક્રિકેટર લોકો. જે નોન ક્રિકેટર છે, જેને ક્રિકેટ સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ દિવસ ગ્રાઉન્ડની અંદર ગયા નથી, મહેનત નથી કરી, પરસેવો નથી પાડ્યો, લોહી નથી રેડ્યું રમવા માટે, એ લોકો સંચાલન કરે છે. અને એ ક્રિકેટરોને કેમ રમવું, શું કરવું, કે તમારે કઈ મેચોમાં ક્યાં જવું, સિલેક્ટ કરવા કહીને એ બધું સંચાલન કરે છે. એટલે આને કારણે સ્વાભાવિક છે એક વિવાદ શરૂ થાય. અને જ્યારે લોકો આવે નવા જે ક્રિકેટ રમતા હોય એ લોકો, તો એને આ થવાનું જ છે કે ભાઈ આ કેમ, આમાં ક્રિકેટ એસોસિએશન છે તો છતાં ક્રિકેટરો કેમ નથી ચલાવતા. અને એમના પછી અસુવિધાનો અભાવ દેખાય કે આ સુવિધા હોવી જોઈએ નથી, આ સુવિધા કેમ ડેવલપ નથી થઈ સમયસર, આ જિલ્લામાં કેમ ઓછું ક્રિકેટ ની સુવિધાઓ છે. એટલે આ બધી વિગતો છે ખાસ, હું એ રીતે જોઉં છું આ પરિવારમાં. અને રજતભાઈ, બીજો એક એ પ્રશ્ન કે હમણાં જામનગરનું જે રૂરલ ક્રિકેટ એસોસિએશન છે એના જે કાર્યકારી સેક્રેટરી છે, એમણે એવા આક્ષેપ કર્યા કે તાજેતરમાં જે અંડર 16 કેમ્પ આયોજિત થયા અને એમાં જે સિલેક્શન કરવામાં આવ્યું, એ સિલેક્શનને લઈને એમણે શંકા અને પ્રશ્નો ઉભા કર્યા છે કે સિલેક્શન પ્રોસેસ કદાચ એમાં વાલા દવલાની નીતિ હોઈ શકે છે, એવા આક્ષેપ એમણે કર્યા છે. એને લઈને તમારું શું માનવું છે? તમને શું લાગે છે, આવું હોઈ શકે? એ બધા વિડીયોઝ મેં જોયા. એ આખો પ્રસંગ જે ત્યાં સ્ટેડિયમના મેઇન મુખ્ય દરવાજા પાસે
આખો એક નાટક ભજવાઈ ગયું એમ હું કહું છું ચાલે. એ બધું મેં જોયું. અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના જે સિલેક્ટરો છે કે જે છેલ્લા 10-15 વર્ષ પહેલા બધા ક્રિકેટ રમતા હતા અને પછી બધા રિટાયર થયા હમણાં, એ બધા જે સિલેક્ટરો હતા એનો પ્રતિક્રિયાઓ બધી મેં પણ સાંભળી. તો આ બધાનું મુખ્ય કારણ મને એ દેખાય છે કે એક તો કે જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન શરૂ થયું હતું ત્યારે 8 ક્રિકેટ એસોસિએશન એવા હતા કે જે મુખ્ય સભ્યો હતા. અને એમાં મુખ્ય જે સભ્યો હતા એમાં રાજકોટ ક્રિકેટ એસોસિએશન, રાજકોટ જિલ્લા ક્રિકેટ એસોસિએશન અને પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશન, આ બે મુખ્ય હતા. એના બેના સભ્યો વધારે હતા. પણ સભ્યો હું પછી ફરીથી આપણે યાદ અપાવું કે સભ્યો કહું છું એટલે કોઈ ક્રિકેટર સભ્યો નહીં, એમાં બધા નોન ક્રિકેટર. હા, અને રાજકોટની અંદરથી એક જ પરિવારના સૌથી વધારે સગાવાલા અને મેમ્બરો બનાવી દીધા હતા. ત્યારે પોરબંદરની અંદર તો એ સમય આખો 65 થી લઈને 70 સુધીનો જુદો હતો અહીંયા. એટલે અહીંના વેપારી મંડળના જે કોઈ આગેવાનો હતા એમને પોતાના જાણીતા રાજકારણીઓને અમુક લોકોને એવી રીતે સભ્યો બનાવેલા હતા. પણ ઇક્વલ સભ્યો હતા રાજકોટ જિલ્લાના અને પોરબંદર જિલ્લાના. બાકી જામનગર, કચ્છ, સુરેન્દ્રનગર, ભાવનગર આ બધાના જૂજ સભ્યો હતા. કોઈના 10 ને 15 ને 5 ને એવા હતા. બાકી સૌથી વધારે સભ્યો આના હતા. ત્યારે 1982-83 ની અંદર જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી થઈ ત્યારે પોરબંદર થી એક આખું વેલ પ્લાન્ડ લોકો બસની અંદર ગયા, કારણ કે એ સમયે રાજકોટ સાથે થોડીક અણબનાવ જેવું થઈ ગયું હતું સિલેક્શન બાબતમાં. જેમ અત્યારે જુનાગઢ રૂરલને જે અણબનાવ લાગે છે ને કે ભાઈ અમને અંડર 16 માં નથી મળ્યું બરોબર એવો બનાવ બન્યો હતો ત્યારે. એને કારણે થઈ અને બધા ત્યાં એજીએમ માં પહોંચી ગયા ત્યારે ચૂંટણીની સમય હતો સૌરાષ્ટ્ર ક્રિકેટની. અને દરવાજા બંધ થયા એજીએમ ના હોલના. ત્યારે રાજકોટના લોકોને ખબર પડી કે આપણા સભ્યો તો ઓછા છે આમાં, એટલે હવે પોરબંદર વાળા બધા અહીંયા બીજા હોદ્દાઓ જીતી જશે ચૂંટણીમાં. એટલે એ સમયે તરત જ તે હાલના આપણે જેના નામની ખૂબ જ ચર્ચા સાંભળીએ છીએ મિસ્ટર નિરંજન શાહ, એમને અમારા અહીંયા પોરબંદરના હરિભાઈ તાજાલા હતા, સ્વર્ગીય હરિભાઈ તાજાવાલા, જે પ્રમુખ હતા પૂર્વ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઘણા વર્ષ. એની સાથે થોડો સમય માંગી અને બે મંત્રણા કરી અને કીધું કે મને ખબર છે કે તમારા સભ્યો વધારે છે, તમે પ્લીઝ મને આમાં સામેલ કરી લો તમારા ગ્રુપમાં અને મને સેક્રેટરી પદ આપો. કોઈ કારણસર હરિભાઈ લાગણીવશ થઈ ગયા હશે અને એમને ત્યારે સેક્રેટરી બનાવ્યા. અને પોરબંદરમાં પણ ઘણા લોકોને નારાજગી થઈ હતી ત્યારે. એ બધાને પછી સમાધાન કરી લીધું નારાજગીનું. હરિભાઈ તાજાવાલા પ્રમુખ બન્યા અને નિરંજનભાઈ ત્યારે સેક્રેટરી બન્યા. આ બનાવ પછી પોરબંદરનું વર્ચસ્વ સારું એવું હતું અને નક્કી થયેલું હતું કે પ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને વાઇસ પ્રેસિડેન્ટ આ 3 પોરબંદરના રહેશે, જ્યારે સેક્રેટરી, ટ્રેઝરર અને અમુક એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો એ રાજકોટના રહેશે. ઘણા વર્ષ સુધી ચાલુ. અચાનક જ હરિભાઈ તાજાવાલાનું એક રોડ અકસ્માતમાં મૃત્યુ થયું અને ત્યારથી આખી બાજી બદલાઈ ગઈ. આ બાજી એવી રીતે બદલાવી કે ત્યારથી પછી નિરંજનભાઈ શાહે જોયું હતું કે પોરબંદરનું વર્ચસ્વ વધી જશે જો તો આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મારા હાથમાં નહીં રહે. ત્યારે એટલા બધા પૈસા નહોતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પાસે. પહેલા પણ જયારે સૌરાષ્ટ્ર ક્રિકેટ જયારે 65 થી જયારે આવ્યું હતું ત્યારે પોરબંદરના અમારા હરિભાઈ તાજાવાલા આવ્યા હતા ત્યારે હરિભાઈ તાજાવાલા જ વધારે પૈસા આપતા હતા આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ચલાવવા માટે, રણજી ટ્રોફીની ટીમને જવા આવવા માટે, એના ખર્ચા માટે, બધા માટે. કારણ કે ખૂબ ધનાઢ્ય ફેમિલીમાંથી હતા એ અને ખૂબ મોટો બિઝનેસ હતો. નિરંજનભાઈ ત્યારે જૈન પ્રેસના માલિકના દીકરા કહેવાતા, એટલે એ પણ હતા. પણ પછી સમય અનુસાર સમય સંજોગોને જોતા એમને જૈન પ્રેસમાંથી એમની જે ભાગીદારીને હતી બધું એમના પરિવારનો વિષય છે, આપણો વિષય નથી, એ બધું થઈ ગયું. પણ અમને તો બધી ખબર છે એટલે એના માટે. એટલે પોરબંદરનું વર્ચસ્વ તોડવા માટે નિરંજનભાઈ ત્યારે તત્કાલીન પ્રમુખ તરીકે શિવલાલભાઈ વોરાને બેસાડી દીધા રાજકોટના, અને ઉપપ્રમુખ તરીકે અમારા પોરબંદરના રમેશભાઈ સિંધવને બેસાડ્યા.
એવું કરેલું. એટલે થોડું શાંત રહ્યું, પણ ત્યારે ચાલતું હતું સરખી રીતે ક્રિકેટ ને બધું. પૈસા હતા નહીં. પછી 1987 ની અંદર રિલાયન્સ કપ આવ્યો, વર્લ્ડ કપ આપણો જે ધીરુભાઈ અંબાણીએ પેલો સ્પોન્સર કર્યો વર્લ્ડ કપ. અને રિલાયન્સ અને વિમલ કંપની જે રિલાયન્સ ની એક છે પેટા કંપની કાપડ બનાવતી, એમને સ્પોન્સર કર્યો એટલે પૈસા આવ્યા. ત્યારે કઈક 7-8 લાખ રૂપિયા બીસીસીઆઈ માંથી બધા ક્રિકેટ એસોસિએશનને વેચવામાં આવેલા, જે મોટી રકમ હતી એ સમયમાં. ત્યારબાદ ધીરે 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 દાલમિયાજી આવ્યા, ઇન્દિરાજી બીસીસીઆઈ માં આવ્યા, અને છેલ્લે અચાનક લલિત મોદીને આ ક્રિકેટની અંદર જન્મ થયો. લલિત મોદી આવ્યા એટલે એમને આઈપીએલ નો આખો આઈડિયા મૂક્યો. આપ સોશિયલ મીડિયામાં જોતા હશો, લલિત મોદીના પણ ઘણા બધા ઇન્સ્ટા ઉપર એના આવે છે, એમાં એ પોતે કહે છે કે ભાઈ ફાધર ઓફ ધ આઈપીએલ એમ કરીને. અને હવે પાછા ફરીથી ફિલ્ડમાં આવે છે, કારણ કે એની ઉપરના બધા કેસ ખારિજ થઈ ગયા છે હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં. એટલે લલિત મોદી આવ્યા ત્યારે આ જે કરોડો રૂપિયાની અત્યારે જે હેરાફેરી થાય છે આખી આઈપીએલ ના નામે અને ક્રિકેટમાં, એ બધી આવી ગઈ. આને કારણે થઈ અને ખૂબ જ રૂપિયા એસોસિએશનને મળવા માંડ્યા. અને ક્રિકેટ ડેવલપમેન્ટ ફંડના નામે બીસીસીઆઈ બધા એસોસિએશનને ઓન એન એવરેજ આજની તારીખમાં 100 કરોડની આસપાસ દર વર્ષે આપે છે. જેમાં મીડિયા રાઇટ્સના પૈસા હોય, બીજા હોય, આ મેચીસ ઓર્ગેનાઇઝ કરવાના હોય, પછી જેટલી ટુર્નામેન્ટો ઓર્ગેનાઇઝ કરે એ લોકો બીસીસીઆઈ પોતાના સ્ટેડિયમોમાં એના 100% એનું ઇનવોઇસ બને, એ 100% ત્યાંથી રિમ્બર્સ થાય. અને આમ જોવા જાવ તો કોઈ પણ સ્ટેટ એસોસિએશન ને આવક જ છે, જાવક કઈ છે નહીં. જાવક એટલે શું થાય કે એનું જે વ્યાજ આવે એમાંથી જે પૈસા વાપરે એ લોકો અહીંયા, એ પૈસા બધા એનો ખર્ચ કહેવાય એમ, અને પોતાના માટે વાપરે છે. જેમાં હમણાં તમે છાપામાં તમારા રાજકોટના જ કોઈ દૈનિકે સ્પોર્ટ કર્યો છે કે 75 લાખનું ખાવાનું બિલ થયું ને એક 57 લાખની ગાડી લીધી છે ને ઘણું બધું એવું છે, એવા આક્ષેપો તો. અને અત્યારે જે હાઈકોર્ટમાં કેસ ચાલે છે એમાં રૂરલ ક્રિકેટ એસોસિએશને એક બીજી પ્રેયર પણ કરેલી છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટનું છેલ્લા 15 વર્ષનું ઓડિટ થાય, ફોરેન્સિક ઓડિટ થાય, એવી પણ માંગણી કરેલી છે. આ બધા આક્ષેપો જે ચાલુ થયા છે એ એટલા માટે થયા છે કે જ્યારે ક્રિકેટરોને અસંતોષ થવા માંડ્યો, એડમિનિસ્ટ્રેશનની અંદર એક ને એક જ પરિવારના લોકો બેસવા માંડ્યા, એક ને એક પરિવારના લોકો થાય. અને નવાઈની વાત દીદી તો એ છે સૌથી વધારે કે આખા ઇન્ડિયાની અંદર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન એક જ એવું છે કે જેની અંદર છેલ્લા 45 વર્ષથી એક પણ ચૂંટણી નથી થઈ, કોઈ પેનલ જ સામે નથી ઉભી, સાવ અનકોન્ટેસ્ટેડ બધા લોકો જીતતા રહ્યા છે અત્યાર સુધી. અને સૌથી વધારે હદ તો ત્યારે થઈ ગઈ કે લોધા કમિટી નો એક જે કેસ થયો હતો સુપ્રીમ કોર્ટની અંદર કે બીસીસીઆઈ ની અંદર બધી આ ગેરરીતિઓ ચાલે છે એના માટે થઈને, એ લોધા કમિટીનો કેસ ચાલુ થયો. એ પહેલાનું જે સૌરાષ્ટ્ર ક્રિકેટનું ઇલેક્શન હતું ને, એમાં કેવું થયું કે અત્યારના નિરંજન શાહના સુપુત્ર જયદેવ શાહ ત્યારે રણજી ટ્રોફીના કેપ્ટન હતા. એને રણજી ટ્રોફીની ટીમમાંથી નિવૃત્તિ લીધી રાજકોટના એક મેચમાં, અને એ જ વર્ષની અંદર તરત ને તરત એને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવ્યો, કોઈ પણ જાતના અનુભવ વગર. એડમિનિસ્ટ્રેશનનો ઝીરો અનુભવ એમને કે કેમ આ એસોસિએશન ચલાવવું. માત્ર ને માત્ર ફાધરની સીટ ઉપર એમને નિરંજનભાઈને 70 વર્ષની આયુષ્યને કારણે સુપ્રીમ કોર્ટે એમ કીધું કે અહીંયા હવે 70 વર્ષના લોકો આમાં કોઈ ન બેસી શકે, એટલે પોતાની જગ્યા અને પોતાનો આ વર્ચસ્વ કાયમ રહે ક્રિકેટ માટે, એટલે એમને એમના સુપુત્રને જયદેવને ત્યાં બેસાડી દીધા અને સેક્રેટરી તરીકે એમના ભત્રીજાને બેસાડ્યા, જોઈન્ટ સેક્રેટરી તરીકે એમના ભત્રીજાને બેસાડ્યા, એના ટ્રેઝરર તરીકે એમના ભાગીદારના દીકરાને બેસાડી દીધા. એટલે આવું બધું થાય ને એટલે સ્વાભાવિક છે કે બધી જગ્યાએ થોડો ગુસ્સો થાય કે શું બીજા લોકોમાં કોઈમાં આવડત નથી આ ક્રિકેટ ચલાવવા માટે, કે નથી કોઈને અનુભવ, કે નથી કોઈ એસોસિએશનની અંદર એવા સક્ષમ વ્યક્તિઓ કે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને ચલાવી શકે, કે એનું એડમિનિસ્ટ્રેશન કરી શકે. અને આને કારણે આ બધા પ્રોબ્લેમો થયા. હવે આપણે જે વાત કરી જામનગર ક્રિકેટ એસોસિએશન, જામનગર રૂરલ ક્રિકેટ એસોસિએશન જે અંડર 16 ના સિલેક્શનની અંદર તો અન્યાય દેખાણો છે અને જે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થયા, એ બાબતે હું આપને ચોખ્ખોટ કરવા માંગુ છું
કે જે સિસ્ટમ બનાવી છે અત્યારે સિલેક્શન કરવાની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, એ તદ્દન પાયા વગરની અને ખોટી સિસ્ટમ છે. તમારે જો એ લોકોનો કહેવાનું એવું થાય છે, જે સિલેક્ટરો ત્યાં આવ્યા હતા સહદેવભાઈને જે કહેતા હતા એમાં, એ સિલેક્ટરનું કહેવાનું એવું થાય છે કે અમે લોકોએ આ પ્રી સિઝન કેમ્પ ચાલુ કર્યો છે અને જે છેલ્લા 1-2 વર્ષમાં રમેલા હતા એને જ બોલાવ્યા છે. તો એમને બધા જિલ્લા ક્રિકેટ એસોસિએશનને કેમ ઈમેલ ન કરી? મારો પહેલો પ્રશ્ન એ સિલેક્ટરોને એ છે. એમાં એક જે ચેરમેન છે, જે સિલેક્શન કમિટીના સુધીર તન્ના, એ મારી સાથે રમેલા છે અને મારાથી જુનિયર છે પણ આમ તો, પણ એ મારો રણજી ટ્રોફીનો અંત થતો હતો ને એમનો ઉદય થતો હતો એવા છે. અને મારે ઘણા સારા મિત્રો પણ છીએ બે જણા. મારો એ સુધીરભાઈને એને બધાને કહેવાનું એ થાય છે, અને જે ભૂષણભાઈ ચૌહાણ, જેને પોરબંદરમાં જ ક્રિકેટ શીખ્યું છે, પોરબંદરની અંદર ક્રિકેટ હોસ્ટેલ હતી ને, એમાં એ 11-12 વર્ષના આવેલા અને 1-2 વર્ષ રહ્યા અહીંયા ક્રિકેટનું બેઝિક શીખીને પછી રાજકોટ ગયા, પછી રણજી ટ્રોફી બધું રહીમાં. એટલે એમને બેને મારે પૂછવાનું થાય છે કે તમે એમ કહો છો કે આ પ્રી મોન્સૂન પ્રી સિઝન કેમ્પ હતો, તો તમે કોઈ પણ જિલ્લા ક્રિકેટ એસોસિએશનને કેમ ન કીધું કે તમારા 2-3 પ્લેયરના નામ આપો જે ભાઈ બાકી રહી જાય છે, અમારે બધાને જોવા છે. અમે આ બાબતે ચર્ચા કરવા માંગીએ છીએ. જિલ્લા ક્રિકેટ એસોસિએશન વતી હું બોલું છું, એટલે કહું છું. સહદેવભાઈ તો ભલે એના ઓલામાં બોલતા હોય જે કોઈ, પણ હું પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના એક એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અંદર 24 વર્ષ સુધી મેં સિલેક્શન કર્યું છે. હું સિલેક્શન કમિટીમાં હતો. 9 વર્ષ સુધી મેં બીસીસીઆઈ નો મેચ રેફરી રહીને થયો છું. એટલે વેસ્ટ ઝોનનો પણ બોલિંગ કરતો હતો. ઘણું બધું મને ક્રિકેટ આપ્યું છે. એ બધાના નાતે હું એટલું પૂછું છું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી શ્રી અને પ્રમુખ શ્રી જે અત્યારે અમારા પોરબંદરના છે, દીપકભાઈ લાકાણી, એ બંને કેમ એવું ન વિચાર્યું કે આપણે બધા ક્રિકેટ એસોસિએશનને એક ઈમેલ મોકલીએ અને નામ મંગાવીએ એમને ત્યાંથી કે ભાઈ તમે 3 થી 5 પ્લેયર તમારા અમને નામ આપો, એ પ્રમાણે અમે લોકો અહીંયા એને પ્રી સિઝન અમે ફિટનેસ કેમ્પ લેવા માંગીએ છીએ અને અમે એને બધાને જોવા માંગીએ છીએ. તો અમે પણ નામ મોકલે બધા. અમે છીએ જુનાગઢ ક્રિકેટ એસોસિએશન છે, વેરાવળ ક્રિકેટ એસોસિએશન છે, ગીર સોમનાથ છે, સુરેન્દ્રનગર છે, જામનગર રૂરલ છે, કચ્છ છે, ભાવનગર છે, ભાવનગર રૂરલ છે. આ બધા લોકો કરે છે. તમે સીધું ત્યાં 40 છોકરાને નામ આપી દો અને 2 જણા અમારા પોરબંદરમાંથી જે ઓલરેડી ટીમમાં રમતા હતા, એમાં એક છોકરો રુદ્ર લાખા છે, એ તો એનસીએ કેમ્પમાં સારામાં સારા પરફોર્મન્સ માટે એને બોલાવેલો છે. બીજો છોકરો જે ભાર્ગવ સોનેરી છે અમારો, એને બોલાવેલો. હવે એમાંથી એકનું તો કદાચ અંડર 16 પૂરું થઈ ગયું છે. તો આ લોકો કેમ એવું વિચારતા નથી કે બધા એસોસિએશન અમારી ટીમમાં અત્યારે હાલની તકે જે આ વર્ષે રમવાના હતા એમાંથી 4 થી 5 છોકરા એટલા સારા છે કે જેને સિલેક્ટરોએ જોવા જોઈએ. પછી પરફોર્મન્સ કરીને સૌરાષ્ટ્રની ટીમમાં રમવાને લાયક છે કે નહીં તો એ પછી નક્કી કરે. પણ પહેલા તો એમને આ છોકરાને જોવા જરૂરી છે કે નહીં. એમને અંડર 14 માંથી બોલાવ્યા છે એમ સાંભળ્યું છે મેં. અંડર 16 ના બોલાવ્યા છે, એમને જે સારા લાગ્યા એ બોલાવ્યા છે. તો અહીંયા કેમ બીજા એસોસિએશનને આ ચાન્સ ન આપ્યો? એટલે સહદેવભાઈ જે આવેદન પત્ર દેવા માટે જતા હતા અને બધું કરતા હતા ને, એ જ હતું કે અમારે ત્યાં જઈને હિમાંશુભાઈ સાથે અને પ્રમુખ સાહેબ સાથે, કારણ કે અત્યારે એક નવાઈની વાત એ બીજી બેન એ છે કે જ્યારથી આ રૂરલ ક્રિકેટ એસોસિએશને કેસ કર્યો છે ને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઉપર, ત્યારથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના તમામ હોદ્દેદારોની સમય પૂરો થઈ ગયો છે. એટલે મારું કહેવાનું આપને એ છે કે જ્યારે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું હતું, હાઈકોર્ટનો એ સમયે સ્ટે આવ્યો એટલે આ લોકોએ સ્થગિત કરી દીધું ઇલેક્શનને. એટલે આમ જોવા જાય તો સેક્રેટરી અને પ્રેસિડેન્ટ તરીકે કોઈ રહે નહીં. હવે જે આગલી ટર્મ હતી એમાં પ્રેસિડેન્ટ તરીકે જયદેવભાઈ શાહ હતા, બરોબર. જયદેવભાઈ શાહે ચાલુ પ્રેસિડેન્ટ એમની જે ટર્મ હતી એમાં કદાચ 1-8 મહિનો બાકી હશે કે હતો, ત્યારે એ બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલની ચૂંટણી લડ્યા અને ત્યાં બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલમાં એની નિમણૂક થઈ ગઈ. એટલે કદાચ 6 મહિના વર્ષ દિવસનો જે ટાઈમ હતો એ એમને અધૂરો મૂકી અને બીસીસીઆઈ એપેક્સ કાઉન્સિલમાં ગયા. હવે કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટને કારણે એ કોઈ પણ એક હોદ્દા ઉપર રહી શકે એટલે એમને અહીંથી રાજીનામું આપવું પડ્યું હતું. અને જે ઉપપ્રમુખ હતા અમારા પોરબંદરના દીપક લાખાણી વકીલ છે, એ વકીલશ્રી સાહેબને
ચાર્જ સોંપવામાં આવેલો હતો. એ ચાર્જ સોંપવાનો તરત જ પછી ઇલેક્શન ને આ જે કોર્ટના ઓર્ડર ને જે કઈ છે એ થયું. એ દરમિયાનમાં કોર્ટે એક બીજો હુકમ કર્યો આ ગુજરાત હાઈકોર્ટ નામદાર હાઈકોર્ટે કે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ શ્રી એમ.આર. શાહ સાહેબને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં જઈ અને બધા એસોસિએશનને મળી અને એક અહેવાલ આપવાનો કે જે અહેવાલની અંદર કે આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના બંધારણમાં કોઈ ફેરફારની જરૂર છે કે કેમ. હવે એ સમયે અમે લોકોએ પણ રજૂઆત કરેલી છે, લેખિત રજૂઆત કરેલી છે અને મૌખિક પણ કરેલી છે. જે હું બોલું છું એ જ કરું છું. અને મેં પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશને જ આ પ્રકારની ચળવળની શરૂઆત કરેલી છે. અમે લોકોએ પહેલો કેસ કરેલો છે. પહેલી અમે હાઈકોર્ટમાં એક પીઆઈએલ કરેલી હતી, એ સ્વીકારાઈ ગઈ હતી અમારી પીઆઈએલ. અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને જવાબ આપવા માટે બોલાવ્યા, પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જવાબ આપવા આવતું નહોતું. એ દરમિયાનમાં અમારી વાટાઘાટો થઈ નિરંજનભાઈ શાહ સાથે ને બધા સાથે, એ ત્યારે જુદી બોડી હતી. એ વાટાઘાટોમાં એમને કીધું કે ના ચોક્કસ અમે સુધરશું, અમે આ બધું બદલાવશું, ક્રિકેટરોને એડમિનિસ્ટ્રેશનમાં લાવશું, ઘણું બધું એમને વચન આપેલા. પણ એ એક પણ વચન ઉપર ઉભા રહ્યા નહીં, એક પણ વચનમાં. એનો મને દુઃખ છે અને મને એનો એક ડંખ છે આ બાબતનો. પણ છતાં ક્રિકેટને નુકસાન ન પહોંચે એટલે અમે લોકો ત્યારે ચૂપ રહ્યા અને અમે કીધું ભાઈ 6 મહિનામાં સુધરી જશે, 8 મહિનામાં સુધરી જશે, પણ કોઈ એમાં ફેરફાર ન થયો. પછી અમે ફરીથી લોધા કમિટીની જે ચાલુ કેસ હતો સુપ્રીમ કોર્ટની અંદર, અમે ત્યાં ગયા અને ત્યાં અમે ઇન્ટ્રીમ એપ્લિકેશન કરી કે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને સભ્ય પદ આપવું જોઈએ એમ, એવો અમારી પ્રેયર હતી. અને અમારા ત્યાં સુપ્રીમ કોર્ટના જે એડવોકેટ અને કાઉન્સિલર હતા, સિનિયર કાઉન્સિલર મિસ્ટર અમર દવે, અમે લોકોએ ત્યાં સારી આર્ગ્યુમેન્ટ કરી. એટલે અમને સુપ્રીમ કોર્ટના જજ સાહેબે ત્યારે જે બેન્ચ હતી રોઝા કમિટીની, એને એવું કીધું કે એક એમિક્યુસ ક્યુરી અમે રાખી છે, મિસ્ટર નરસિંહન કરીને સુપ્રીમ કોર્ટના જજ છે, એને તમે લોકો બંને પાર્ટી, એટલે હું અમારી પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન બંને જણા ત્યાં જઈ અને વાટાઘાટો કરો, અને જો તમારો કોર્ટની બહાર આ મેટર સુલઝાઈ જતી હોય તો કોર્ટ પછી ઓર્ડર કરી દેશે એવું. અને અમે લોકો એમિક્યુસ ક્યુરી પાસે ગયા, એમિક્યુસ ક્યુરી મિસ્ટર નરસિંહન પાસે. ત્યાં અમે બધી વિગતવાર ચર્ચા કરી. આ બધું કોવિડ પહેલાની વાત છે, આ હું તમને જે વાત કરું છું ને. એટલે અમે 2018 ની વાત છે. એટલે અમે લોકો ત્યાં બધી રજૂઆત કરી કોર્ટની સામે, લેખિતમાં અને મૌખિક. એ સમયે રજૂઆત સમયે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી મિસ્ટર હિમાંશુ શાહ અને એમના વકીલ લીઝ મેથ્યુઝ હતા, એ બે હતા. અમારી સામે બીસીસીઆઈ નો તમામ પેનલ હતી, જે સુપ્રીમ કોર્ટે નિમેલી કમિટી હતી ને વિનોદ રાય વાળી, એ વિનોદ રાયની આખી કમિટી હતી. વિનોદ રાય, ડાયના એનર્જી અને બીજા 3-4 જણા જે હતા એ, અને આખી એમની બીસીસીઆઈ ની વકીલની પેનલ હતી. એમાં કપિલ સિબ્બલ સાહેબ ને બધા હતા, આખી 6-8 વકીલોની. એ સમયે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને જે અત્યારે બંધારણ રોઝા કમિટી પ્રમાણે એમને સ્વીકાર કર્યો છે ને, એ સ્વીકાર્યો હતો. અને એને જે ફંડ રોકવામાં આવેલું હતું બીસીસીઆઈ તરફથી, એ બીસીસીઆઈ તરફથી ફંડ રોકેલું હતું, એ એમને રિલીઝ કરવા માટેનો હુકમ થઈ ગયો હતો. જો હું ત્યારે ધાર્યું હોત ને તો હું એ કહી શકત કે ના, આ બંધારણની અંદર એટલી ભૂલ છે ને, આ પ્રમાણે અત્યારે ન થાય. અને મેં આર્ગ્યુમેન્ટ કરી હોત તો એ કદાચ પાછું રોકાઈ ગયું હોત. અને ત્યારે પહેલી વાર જે એસપીએલ રમાડી ને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં, એની બધી તૈયારી થઈ ચૂકી હતી. તો અમે એસપીએલ પર રોકી શક્યા હોત. પોરબંદર ડિસ્ટ્રિક્ટે જો સુપ્રીમ કોર્ટની અંદર વિરોધ નોંધાવ્યો હોત ને લેખિતમાં, તો એ એસપીએલ પણ ત્યારે રોકી શકાય હોત. પણ હું એઝ એ ક્રિકેટર કોઈ ક્રિકેટને નુકસાન થાય એવું કામ કોઈ દિવસ ના કરું, કે નથી કરવાનું, કે નથી કર્યું મેં હજી સુધી. આ અત્યારે જે બધા લોકો બોલે છે કે સિલેક્શન બાબતમાં કે ક્રિકેટ ન રમ્યા હોય એ લોકો આમ કરે છે, ક્રિકેટ ન રમ્યા. અરે ભાઈ, ક્રિકેટ ન રમેલા લોકો અત્યારે આઈસીસી ના ચેરમેન બેઠા છે, કેમ ત્યારે નથી બોલતા કોઈ? તમે તો તમે અત્યારે જે ટીવીમાં તમે સ્ટેટમેન્ટ આપો છો ક્રિકેટર તરીકે, કે ક્રિકેટ નથી રમેલા લોકો આવું કરે છે, ક્રિકેટ નથી રમેલા લોકો આ કરે છે. હવે અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના 489 મેમ્બરમાંથી હાર્ડલી 15 જણા ક્રિકેટ રમેલા છે, બાકી બધા નોન ક્રિકેટર છે. તો તમે એ કેમ યાદ નથી કરતા? તમે ખાલી એક સ્વદેશી ઉપર આંગળી ચીંધો છો.
અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી મને તો નવાઈ લાગે છે કે એવા સ્ટેટમેન્ટો આવે છે કે સહદેવસિંહ કોઈકની કઠપૂતળી બની ગયા છે. અરે ભાઈ, એ સ્પોર્ટ્સમેન છે, એ પોતે ફૂટબોલનો બહુ સારો ખેલાડી હતો, ફૂટબોલ રમાયેલા છે, અને એને મને લાગે લોકસભાની ચૂંટણી પણ લડેલા છે, એટલે એને બધી ખબર છે, કેટલા વિશે શો થાય એ બધી ખબર છે એને. એટલે કોઈની કઠપૂતળી બને એવો વ્યક્તિ જ નથી એ માણસ. જો કઠપૂતળી બન્યો હોત તો અત્યારે તમે લોકો ખરીદી લીધો હોત એને પૈસા આપીને. એટલે એના જે જવાબ છે એને જવાબ આપો ને. તમે શું કામ બીવો છો? તમે ખોટું ન કર્યું હોય તમે જવાબ આપો, એ સામે બેસાડો, એટલે તમે 5 જણાની પેનલ બોલાવો. આ જે બધા પ્રશ્નો જી. છે એની જવાબદેહી કોની બને છે? કોણ જવાબદાર છે આ બધા જે પ્રશ્નો છે એના માટે? ઉત્તરદાયિત્વ કોનું છે કે કોની જવાબદારી બને છે આનો જવાબ આપવાનું? આ જવાબ આપવાનું સૌથી પહેલા જવાબદારી બને છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એડમિનિસ્ટ્રેશનની, જે આટલા 45 વર્ષથી જે બધા બેઠા છે, અને અત્યારે એમ કે છે કે કાર્યકારી જે લોકો છે ને એ બધાને. હવે જિલ્લા ક્રિકેટ એસોસિએશનને તમે સભ્યો બનાવ્યા નથી, એટલે જિલ્લા ક્રિકેટ એસોસિએશન ત્યાં આવીને કઈક ધરણા પ્રદર્શન કે એવું કરે તો તમે તરત કહેવાના છે કે તો અમારા સભ્ય જ નથી. એટલે તો અમારે કોર્ટમાં જવું પડ્યું છે બધાને કે હવે કોર્ટમાં શું કામ ગયા, નહીં તો અમને કઈ શોખ નથી કોર્ટમાં જવાનો કોઈને. એટલે એડમિનિસ્ટ્રેશનમાંથી જે રીતે થોડા દિવસ અગાઉ જે ઘટના બની કે જે રીતે સહદેવભાઈ ને એ લોકો જે ક્રિકેટ સ્ટેડિયમ છે રાજકોટની અંદર, ત્યાં ગેટ પાસે પહોંચ્યા અને એમાંથી એક કોઈ વ્યક્તિ, એક જે હોદ્દેદાર હતા એ બહાર એમનું આવેદન લેવા માટે આવ્યા, પણ સહદેવસિંહે ના પાડી કે અમે તમને આવેદન નહીં આપીએ. તો કોણ વ્યક્તિ છે, કયો હોદ્દાવાળો વ્યક્તિ છે જેને આવેદન આપી શકાય, રજૂઆત કરી શકાય અને એમની પાસેથી જવાબ લઈ શકાય? અત્યારે જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને જેટલા પણ ઠરાવો કે ટુર્નામેન્ટ માટેના લેટરો અમને બધાને મોકલે છે શ્રી હેમાંશુભાઈ શાહ સેક્રેટરી તરીકે, કાર્યકારી સેક્રેટરી તરીકે, એમને જવાબ આપવા જોઈએ. અને દીપકભાઈ લાખાણી જે એમ કે છે કે હું ત્યાંનો કાર્યકારી ઉપપ્રમુખ હતો ને મારી પાસે ચાર્જ છે પ્રમુખનો, આ બંને જણાએ બધાને સામે બોલાવવા જોઈએ. બધા ક્રિકેટ એસોસિએશનને પહેલા સામે બોલાવવા જોઈએ, જિલ્લા ક્રિકેટ એસોસિએશનને બોલાવવા જોઈએ. પેલા તો શું થતું બેન, તમને કહું કે કોઈ પણ ટુર્નામેન્ટ શરૂ થાય કે કોઈ પણ નવી સિઝન ચાલુ થાય પહેલા બધા જિલ્લા ક્રિકેટ એસોસિએશનને બોલાવવામાં આવતા. અને પ્રશ્ન ગઈ સાલની મીટિંગમાં હું ગયેલો ત્યારે પણ અમે ચર્ચા થયેલી હતી, ત્યારે બીજી અન્ય ચર્ચાઓ થઈ હતી. પણ તમે આજે જવાબ જ ન આપો કોઈને, તમે કોઈ જાતનું તમે પગલું ન ભરો. મારી સાથે મેં પોતે મુલાકાતો કરેલી છે હિમાંશુભાઈ સાથે, નિરંજનભાઈ સાથે, જયદેવભાઈ સાથે. જે અમારા પ્રશ્નો હતા અહીંયા પોરબંદરના પ્રેક્ટિસના અને બધા ગ્રાઉન્ડ યુઝ કરવાના, એ બધા માટે મેં કરી છે. અને અમે પેલું સીઝ ફાયર એટલે કે સફેદ ઝંડો લઈને ગયેલા છીએ ત્યાં સમાધાનના રૂપે, કે અમારે હવે ઝઘડો નથી કરવો તમારી સાથે, કોર્ટમાં આ બધા બીજા કોઈ સાથે નથી જોડાવવું અમારે, અને તમે અમારી સાથે તો વાત કરો, પણ આજે એ વાતને 3-4 મહિના થવા આવ્યા, અમારી સાથે પણ વાત નથી કરતા. તો જો વાત ન જ કરવી હોય એમને તો પછી આનો બીજો શું થાય? આજે આ ઇન્ડિયા પાકિસ્તાનનું પીઓકે જેવું થઈ જાય કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એમને એમ રહે અને છતાં પાકિસ્તાન ત્યાંથી મિસાઇલ મારી રાખે ને ઇન્ડિયા જોઈ રાખે, એવું તો ચાલે જ નહીં ને. અમારે પણ આ પીઓકે જેવું થઈ ગયું છે. તમને શું લાગે છે કે આમાં આગળ હવે આજે આખો વિવાદ ઉભો છે એનો નિરાકરણ કે એનો અંત શું હોઈ શકે? આનો નિરાકરણ છે ને બેન, 4/8/2026 ના રોજ હાઈકોર્ટની અંદર તારીખ આપેલી છે, જેમાં એમઆર શાહ સાહેબ જે સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત થયેલા છે ને એને એનો અહેવાલ આપવાનો છે. એ અહેવાલ આપશે અને એમાં અહેવાલમાં એ કદાચ એવું જણાવે કે જિલ્લા ક્રિકેટ એસોસિએશનને સભ્યપદ આપવું જોઈએ કે નહીં. ક્રિકેટરો જે ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી છે બધા, અને જે આઈસીએ ના મેમ્બર છે, આઈસીએ એટલે ઇન્ડિયન ક્રિકેટર્સ એસોસિએશન, જે બીસીસીઆઈ સંસ્થા બનાવેલી છે, એની અંદર એવું છે કે 10 થી વધારે રણજી ટ્રોફી રમેલા લોકો હોય ને એ બધા ત્યાં સભ્યો છે. અને આમ તો જોવા જઈએ તો બીસીસીઆઈ ની બેકઅપ એક સંસ્થા થઈ ગઈ છે કે કાલે ઉઠીને કોઈ પણ આંધાધૂંધી ફેલાય દેશની અંદર તો બેકઅપ તરીકે આ આઈસીએ હોય, એ બીસીસીઆઈ નું બધું સંભાળી. આ એ સંસ્થા એના માટે બનાવેલી છે, બીસીસીઆઈ દ્વારા જ ફંડેડ છે. એ આઈસીએ ના જેટલા મેમ્બર સૌરાષ્ટ્રની અંદર પણ 50 થી વધારે મેમ્બરો છે એના, એ બધા મેમ્બરોને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન મેમ્બરશિપ આપે, બધા જિલ્લા ક્રિકેટ એસોસિએશનને મેમ્બરશિપ આપે, અને આટલા જે કંઈ 60-70 જણા થાય એ લોકો એમાંથી તે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ચલાવવા માટેની બધું વોટિંગ નહીં કરે. અત્યારે 489 મેમ્બર છે ને બેન,
એ કોઈ ક્રિકેટર નથી એટલે એમને તમે ક્લબની ને બધી સુવિધા આપો તમ તારે, અમને કોઈ વાંધો નથી. તમે એને ફ્રી ટિકિટ આપો, ફ્રી પાસ આપો, કદાચ ક્લબ હાઉસ બનાવો તો ક્લબ હાઉસ નો વાપરવાનો તમે બધી સગવડતા આપો. પણ એને ક્રિકેટરોની સિલેક્ટ કરવા માટેના સિલેક્ટરો કે ક્રિકેટ કેમ ચલાવવું, સપોર્ટ સ્ટાફની નિમણૂક કેમ કરવી, એ બધી સત્તા તમે ન આપો. એનાથી જ આ જે આંધાધુંધી ફેલાય છે ને એનાથી જ ફેલાય છે. કારણ કે નો ક્રિકેટ નહીં રમેલા લોકો સિલેક્ટર નક્કી કરે કે આ સિલેક્ટર બનશે કે આ આવો થશે, અને તરત જ તેને એકબીજાના કોઈના રાજકારણીના, કોઈ અધિકારીના, કોઈ ગુંડાના કે કોઈ માફિયાના ફોન આવે કે મારા દીકરાને લેજો, મારી દીકરીને લેજો. એટલે ઓલા લોકો તરત સિલેક્ટરને કે ભાઈ આ જોજો તો આ અંડર 16 માં છોકરાને લઈ લેજો. તો 40 છોકરાને જે લોકો સિલેક્ટ કર્યા છે એ હું તો જો આમાં હું આજે પોરબંદર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ છેલ્લા 30 વર્ષથી ચલાવું છું. એટલે મને ખબર છે કે કઈ પ્રકારના પ્રેશર આવે છે સિલેક્શન કરવા માટે ને બધા. અમારો જયદેવ ઉનડકટ કેપ્ટન હતો જયારે જે વર્ષે ચેમ્પિયન થયા સૌરાષ્ટ્ર ક્રિકેટ પહેલી વખત રણજી ટ્રોફી ચેમ્પિયન, એ વર્ષે જયદેવ ઉનડકટ ઉપર એટલું પ્રેશર હતું કે આને રમાડીએ આને ન રમાડતા. તમે પૂછો જયદેવ ઉનડકટ ને, એ કેસે બધું તમને. પૂછો ચેતેશ્વર પૂજારાને તમે કે તમારી ઉપર કે પ્રેશર નતું, તમે કે ભાઈ આ જોજે ને આ પ્લેયર આપણો ટીમમાં છે જોજે ને. અને આ પ્રકારની જે પ્રેશર છે ને ટેક્ટિક્સ છે એ તો થવાની જ છે બધા ઉપર. કાલે ઉઠીને કદાચ હું ત્યાં બેસું ને તો મારી ઉપર થવાની છે, પણ એને ઝેલવા માટે, એને સંભાળવા માટે થઈને તમારું જમીન હોવું જોઈએ કે તમે એટલું ક્રિકેટ રમેલા હોવા જોઈએ, અને સત્ય બોલવા માટે તમે ગભરાવાનું જોઈએ. અત્યારે જે આ સહદેવ બોલ્યા છે, સહદેવસિંહ બોલ્યા છે, એની સામે જવાબ દેવા માટે આ જે ભૂષણભાઈ આવ્યા છે ફિલ્ડમાં, તો ભૂષણભાઈને બોલાવો અમારી સામે બેસાડે એટલે અમે એને પ્રશ્નો પૂછીએ પછી જવાબ આપે. અમે 3-4 ડિસ્ટ્રિક્ટ વાળા બોલીએ કે તમે કેમ સિલેક્શન કર્યું, અમે પૂછીએ. કારણ કે 25 વર્ષ અમે લોકોએ સિલેક્શન કરેલું છે, અમને ખબર છે કે કેમ સિલેક્શન થાય અને કેમ થવું જોઈએ. કેટલા મેચ જોયા છે એને અંડર 16 ના, એટલે અંડર 19 ના મેચ જોયા છે એમને. એ જુનિયર સિલેક્ટર કેવડાવે છે ને પોતાને, તો કે જે સિનિયર સિલેક્ટર અને જુનિયર સિલેક્ટર કેટલા મેચ જોયા છે હું પ્રશ્ન કરીશ એની પોતાને. એટલે એવું નથી બેન કે આમાં નથી. હવે જયારે અમે લોકોએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને અત્યારની હાલની બોડી છે બધા, એ લોકોની હારે અમે સંધિની રીતે, સમાધાનની રીતે વાત કરી અને એમને સપોર્ટ આપ્યો અમે. ત્યારે આ કોર્ટ કેસ ચાલતો હતો ને એમાં એક મારા એસોસિએશનનો લેટર છે અહીંયાથી, એમાં અમે લખ્યું છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં નંબર 1 છે. એ હું સ્વીકારું છું અને હું ગંગાની ચોટ ઉપર કહું છું, છાતી ચોખ્ખે કહું છું કે હા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એટલે કે સ્ટેડિયમ, ગ્રાઉન્ડો, એ બધી વ્યવસ્થા કરવામાં નંબર 1 છે, પણ એડમિનિસ્ટ્રેશનમાં 0 છે. આજે એડમિનિસ્ટ્રેશનમાં 0 એટલા માટે છે કે તમે સપોર્ટ સ્ટાફ જયારે સિલેક્ટ કરો છો ત્યારે તમે કોઈ જાહેરાત નથી આપતા, જે લોધા કમિટી અને બીસીસીઆઈ ના કાયદા કાનૂન છે એ પ્રમાણે. તમે જે કોચ સિલેક્ટ કરો છો એમાં તમે કોઈ જાહેરાત નથી આપતા, ઇન્ટરવ્યુ નથી લેતા. તમે જે ફિઝિયોથેરાપી સિલેક્ટ કરો છો એમાં તમે કઈ જાહેરાત નથી આપતા. તમે જે એપેક કાઉન્સિલ મેમ્બરો બેસાડ્યા છે ને કરો છો સિલેક્ટ, એમાં કોઈ તમે કહેતા નથી કોઈને. આજે સૌરાષ્ટ્રની અંદર હીરા જેવા ક્રિકેટરો જેના નામથી એક જમાનામાં આખું વેસ્ટ ઝોન કાપતું હતું, સુરેશ કેસવાલા, કિરીટ ચૌહાણ, અશોક પટેલ, આ બધા ક્રિકેટરો એવા હતા કે એના નામથી વેસ્ટ ઝોન ની અંદર કાપતા હતા બધા લોકો. એને તમે સાઇડલાઇન કરી દે સાવ, ક્યાંય પણ કોઈ જાતના એડમિશન. ખેર અશોક પટેલ તો અમેરિકા વયા ગયા છે અત્યારે, પણ જે લોકો અહીંયા છે, ઇન્ડિયાની અંદર છે, જે તમને કામ આવી શકે એમ છે, એને તો તમે માન સન્માનથી બોલાવો, એને તો કઈક જવાબદારી આપો. તમને જે યસમેન છે એ તમે તમારે રાખો છો. હવે આપણે જે કીધું ને કે આવેદન પત્ર લેવા કોઈ આવેલું ત્યાંથી અંદરથી, એક ક્રિકેટ વર્કિંગ કમિટી કે ક્રિકેટ ઓપરેશન કમિટીના મેમ્બર છે સેન્ડિલભાઈ, એ રેલવેનું ક્રિકેટ ને ગ્રાઉન્ડ બધું સંભાળે છે. તો મારું આપને કહેવાનું છે કે સેન્ડિલભાઈ નો તમે રેકોર્ડ જોવો, કેટલું ક્રિકેટ રમ્યા છે. સેન્ડિલ વોઝ અ ગુડ ક્રિકેટર, હું ના નથી પાડતો કે એને સારો હશે તો જ રણજી ટ્રોફી રમ્યો, પણ એ એક જ મેચ રમીને પૂરું થઈ ગયું છે એમનું. તો એની પાછળનું કઈ કારણ તો હશે ને કે કેમ એક મેચ પછી એને ન રમાડ્યા. ત્યારે જયદેવભાઈ સાત કેપ્ટન હતા બધી વખતે. મારે આપને ઇન્ટરવ્યુ આપવાનો અને આજના જુસ્સાથી આ ઇન્ટરવ્યુ આપવાનો એક મુખ્ય કારણ એ છે કે સરદેવભાઈએ જયારે આ આવેદન પત્ર આપવા માટે ત્યાં ગયા અને એમને અંદર ન આવવા દીધા, સામે ન બેસાડ્યા અને એની વાત ન સાંભળી, અને એની બદલે
સિલેક્ટરો બહાર આવી અને એવા સ્ટેટમેન્ટ આપે છે કે કોઈ ક્રિકેટ રમેલા ન હોય એવા, કે કોઈના બોલ નેટની ઉપર જતા હોય, અરે ભાઈ બિલો ધ બેલ્ટ હું કામ મારવા જાવ છો તમે? એમની દીકરી વિશે એના વિશે શું કામ બોલો છો તમે એવું? એટલે મારે આવ્યું. બીજું કે અમારા એક સિનિયર, જેને હું રિસ્પેક્ટ કરું છું, મિસ્ટર મોહનસિંહ જાડેજા, એમને પણ ગઈકાલે એક વિડીયો કર્યો છે ઇન્સ્ટાગ્રામ ઉપર. એટલે મારે આજે આ જુસ્સાથી બોલવાનો વારો આવ્યો છે કે અમે લોકો પણ 4/8/2026 ની રાહ જોઈએ છીએ. જો આ શાહ સાહેબ નો એમાં આવી જશે એનો અહેવાલ, તો અમે એ જોઈ અને અમે બીજા એસોસિએશનો પણ અત્યારે અમારી સાથે 8 થી 10 7 8 9 એસોસિએશન એવા છે કે જે અમારી સાથે સહમત છે અમારી બાબતમાં. એ બધા અમારી સાથે આવશે અને અમે જો આમાં કોઈ પણ એસોસિએશનને અન્યાય જેવું થતું હશે ને, તો ખૂબ જુસ્સાથી અમે આ લડાઈમાં જોડાઈ જશું અમે લોકો પણ. અને અમારા પોરબંદર ક્રિકેટને જે લગતા પ્રશ્નો છે, કે સૌરાષ્ટ્ર ક્રિકેટને લગતા પ્રશ્નો છે, એના માટે અમને પણ સામેથી બોલાવી અને ચર્ચા નહીં કરે બધા જિલ્લા ક્રિકેટ એસોસિએશનને, તો બધા જિલ્લા ક્રિકેટ એસોસિએશન પણ સાથે મળી અને આવી રીતે ત્યાં સ્ટેડિયમે મળવા જશે બધા. આ હું તમને ખાસ એટલા માટે કહી દઉં. અમે લોકોએ છેલ્લા 3 મહિનાથી અને એ પહેલાના 6 બીજા મહિનાથી અમે લોકો સાથ બેઠા છીએ. આ લડાઈ ચાલુ કરનાર જ હું હતો ખાસ, અને મેં જ આ ચાલુ કરેલી. પેલી પ્રેસ કોન્ફરન્સ તો ત્યાં કરેલી, અને આ પરિવારવાદ ઉપર સૌથી પહેલી આંગળી ઉપાડનાર અમે લોકો હતા. પણ અમે પછી એક દોસ્તીનો હાથ મિલાવી, ક્રિકેટને નુકસાન ન થાય એના માટે થઈ દોસ્તીનો હાથ મિલાવી અને આ બધું કે ભાઈ શાંતિ કરો ને તમે, આમાં થોડો સુધારો લાવો. પણ એ હજી સુધી નથી થયો. એટલે અમે હજી રાહ જોઈએ છે આ 4 તારીખ સુધીની. પછી 4 થી લઈ અને બીજા 10 તારીખ કે 15 તારીખ સુધીની અંદર જો કઈ નિકાલ નહીં આવે, તો ચોક્કસ આ લડાઈ બહુ મોટા પાયે જિલ્લાવાર અને હજી કદાચ બીજા વધુ કેસો પણ થઈ શકે. આભાર આપનો ખૂબ ખૂબ નિધિબેન કે મને તમે મોકો આપ્યો. અને મારી આ સાથે જો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો આ ઇન્ટરવ્યુ મારો જોવે તો એ એટલું વિચારી લે કે હવે સમય આવ્યો છે કે કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર, કોઈ પણ જાતના ડિસિપ્લિન કે એવું કંઈ પણ બીજા જિલ્લા ક્રિકેટ એસોસિએશન નહીં ચલાવે. આ પેલા એક અન્ય કોચ ઉપર પણ આક્ષેપો થયેલા છે, જે મહિલા કોચ છે એની ઉપર. એટલે એ પણ નહીં થાય. અને કદાચ ને આ જેમ જંતર મંતર ઉપર અત્યારે લાઠીચાર્જ કરવો પડ્યો, એવો કદાચ અમારા જેવા ક્રિકેટરો અને સિનિયર સિટીઝન ઉપર પણ જો લાઠીચાર્જ રાજકોટ પોલીસ કરશે, તો એ સહન કરવા માટે પણ અમે તૈયાર છીએ. આ આંદોલનને એ મોડ ઉપર ન લઈ જાઓ, ક્રિકેટના આ મોડ ઉપર ન લઈ જાઓ, નહીતર ખૂબ જ ખરાબ પરિસ્થિતિ સર્જાશે સૌરાષ્ટ્રના ક્રિકેટની અંદર. આ મારી ચેતવણી સમજવી તો ચેતવણી સમજો, અને મારી એક સલાહ સમજો તો સલાહ છે. કારણ કે મારે બધી જગ્યાએ આ સફેદ વાળ છે, આવી ગયા છે. અમે લોકો, હું છે, કિરીટ ચૌહાણ છે, બધા લોકો અમે લોહી પાણી એક કરીને અમે જેટલા વર્ષ પણ અમે રહીમાં છીએ એવું રહીમાં છીએ. એટલે અમને ખ્યાલ છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અમારા દિલમાં ક્યાં સ્થાન પામેલું છે. બિલકુલ. આભાર. તો ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવી છે કે આગામી 4 ઓગસ્ટ 2026ના દિવસે હવે કોર્ટની અંદર સુનાવણી હાથ ધરવામાં આવે છે. આ સુનાવણીની અંદર શું સામે આવે છે એ પણ ખાસ જોવાનું રહેશે. ને જે પ્રકારે એમણે જે હોદ્દેદારોના નામ સાથે એમની પાસે એમની જવાબદેહીની વાત કરી છે કે એમણે આ બાબતને લઈને જવાબો આપવા જોઈએ, તો એમની પણ પ્રતિક્રિયાઓની આપણે રાહ જોઈએ ને અપેક્ષા રાખીએ કે આજે પણ પ્રશ્નો અત્યારે સામે આવીને ઊભા છે, એના આ જે જવાબદાર લોકો છે એમના દ્વારા એના જવાબો સ્પષ્ટ કરવામાં આવે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને આ જે વિવાદો, જે આક્ષેપો સામે આવી રહ્યા છે, ઉઠી રહ્યા છે, એને લઈને શું માનવું છે, તમારો મત અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.